तस्मै श्रीगुरवे नमः। નમસ્કાર બાળકો, શ્રી સંસ્કાર પ્રાથમિક શાળા વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સંસ્કૃત ધોરણ 7 પાઠ 8 સમયઃ. તો તમે રોજ ઘડિયાળની અંદર તો સમય જોતા જ હોય છો. સમયને આપણે મિનિટ, કલાક, દિવસ, વર્ષ એવી રીતે માપતા હોઈએ છીએ. તો આ પાઠની અંદર સંસ્કૃતની અંદર સમય કઈ રીતે દર્શાવો તે બતાવવામાં આવ્યું છે. તો તમે ધોરણ 6 ની અંદર પૂર્ણ સમય જોતા તો શીખી જ ગયા હતા. સપ્તવાદનમ, અષ્ટવાદનમ, નવવાદનમ, એકાદશ વાદનમ એવી રીતે અનેક 1 થી 12 સુધીના તમે સમય જોતા શીખી ગયા છો. હવે આ પાઠની અંદર તમારે 1.5, 2.5, 3.5 એવી રીતે કેમ થાય તો એને શું કહેવાય? જે અડધું ઉમેરવું પડે. 7.5 દાખલા તરીકે આ એસા ઘટી એટલે આ ઘડિયાળ છે, આની અંદર 7 વાગેલા છે અને 7.5 દર્શાવવા હોય તો 7 અને 8 વચ્ચે નાનો કાંટો અને મોટો કાંટો ક્યાં આવશે? 6 ઉપર, તો 7.5. તો આ 7.5 છે તો આગળ શું લગાવવું પડે? સાર્ધ સપ્તવાદનમ. સાર્ધ, ગમે ત્યાં સાડા આવે ત્યાં શું લગાડવાનું? સાર્ધ લગાડી દેવાનું. સાડા, જો અહીંયા તમને કહ સમય બતાવેલું છે એની અંદર જો પહેલી ઘડિયાળની અંદર કેટલા વાગ્યા છે? 5:30 વાગેલા છે. એટલે આગળ શું લગાડવાનું? સાર્ધ પંચ વાદનમ. પછી બીજી ઘડિયાળની અંદર 6:30 વાગેલા છે તો ત્યાં આગળ તમારે તમે પહેલા શીખી જ ગયા છો ષડવાદનમ એટલે 6 વાગ્યા કહેવાય. તો 6:30 વાગેલા છે તો એમાં શું લગાડવાનું આગળ? સાર્ધ ષડવાદનમ. અહીંયા 9:30 વાગેલા છે તો એને સાર્ધ નવવાદનમ. પછી અહીંયા કેટલા વાગ્યા છે? 2:30 અથવા તો 2:30 તો એને શું કહેવાય? સાર્ધ દ્વિવાદનમ. ગમે ત્યારે અડધો કલાક ઉમેરવો હોય ત્યારે આગળ સાર્ધ લગાડવાનું એટલે અડધો કલાક અંદર ઉમેરાયેલો દેખાય. હવે સવાયું એટલે 15 મિનિટ ઉમેરવી છે તો 15 મિનિટ આગળ હંમેશા સપાદ ઉમેરાય. સપાદ એટલે સવાયું. સપાદ અને સવાયું આ બે યાદ રાખવાનું. અહીંયા પહેલી ઘડિયાળની અંદર 3:15 થયેલા છે, 3 અને 15 થયેલા તેને કહેવાય. તો એને સંસ્કૃતની અંદર સપાદ ત્રિવાદનમ કહેવાય. બીજી ઘડિયાળની અંદર 4:15 વાગેલા છે, 4 અને 15 મિનિટ તો એને સપાદ ચતુર્વાદનમ. પછી છે ત્રીજી ઘડિયાળ, એની અંદર 10:15 વાગેલા છે. 10:15 એટલે 10 અને 15 મિનિટ તો એને કહેવાય સપાદ 10 વાદનમ. પછી છે 8:15 વાગેલા, 8 અને 15 મિનિટ તો તેને કહેવાય સપાદ અષ્ટવાદનમ. હવે પોણું, તો પોણું એટલે પાદોન. પાદોન આગળ લગાડવાથી પોણું આવે. તો તમારે સાર્ધ, સપાદ અને પાદોન આ 3 વસ્તુ બરોબર યાદ રાખવાની છે. અડધા માટે સાર્ધ, સવાયા માટે સપાદ અને પોણા માટે પાદોન. તો પહેલી ઘડિયાળની અંદર 9:45 થયેલા છે એટલે 9 અને 45 થઈ કહેવાય. તો એને શું લખાય? પાદોન 10 વાદનમ. બીજી ઘડિયાળની અંદર 9:15 થયેલા છે, 9:15 એટલે 11 અને 45 તો એને કહેવાય પાદોન દ્વાદશ વાદનમ. ત્રીજી ઘડિયાળની અંદર 9:15 થયેલા છે એટલે 8 અને 45 મિનિટ એટલે એને શું કહેવાય? પાદોન 9 વાદનમ. ચોથી ઘડિયાળની અંદર 9:45 થયેલો છે એટલે 12 અને 45 મિનિટ થઈ છે તો એને કહેવાય પાદોન 1 વાદનમ. હવે તમને ઘડિયાળ જોતા બરોબર આવડી ગઈ હશે. આવી સ્વાધ્યાયની અંદર અનેક પ્રકારની ઘડિયાળો રહેલી છે જેમાં જુદા જુદા સમય દર્શાવવામાં આવ્યા છે તે તમારે લખવાના છે. જ્યાં અડધો કલાક ઉમેરવાનો હોય ત્યાં સાર્ધ આગળ લખજો, સવાયું ઉમેરવાનું હોય ત્યાં સપાદ લખજો, એટલે કે 15 મિનિટ ઉમેરવાની હોય ત્યાં સપાદ લખજો અને 45 મિનિટ ઉમેરવાની હોય તો પાદોન લખજો.